પછી બધું સડસડાટ જાય। હવે અહીંયા એક માણસે 12 રૂપિયામાં એક એમ 2 પાઇપ વેચે છે, તેને એક વસ્તુ ઉપર એટલે એક પાઇપ ઉપર 20% ફાયદો થાય છે અને બીજી વસ્તુ ઉપર એટલે બીજા પાઇપ ઉપર 20% ગુમાવે છે, એટલે નુકસાન જાય છે। સમગ્ર વ્યવહારમાં તેને એકંદરે આ વખતે ટકામાં નથી પૂછ્યું, પેલા આપણે ગણીએ, ગણશું ને। ચલો 12% ફાયદો એટલે સોરી 12 ની 20 છે, 20% ફાયદો, પછી 20% ની નુકસાની અને માઇનસ કેટલા 4, તો શું થયું 4 રૂપિયા નથી, આ 4% શું છે લોસ। હવે જવાબ એને રૂપિયામાં પૂછ્યો છે તો ગણશું। હું અહીંયા લખું મારી દુનિયા, આ ટકા એટલે મારી દુનિયા, કોસ્ટ પ્રાઇસ, પછી શું થાય મારી દુનિયામાં લોસ, અને પછી શું આવે સેલિંગ પ્રાઇસ। એટલે હા કોસ્ટ પ્રાઇસ મારી દુનિયામાં કેટલા ટકા હોય 100%, લોસ કેટલો છે 4, તો સેલિંગ પ્રાઇસ કેટલા ટકા આવે, ચલો કોમેન્ટ કરો। થાકી ગયા જતા રહ્યા? હા શાંતિથી બધા સાંભળતા હતા, પછી એક આરે જવાબ આવ્યા, 96% થઈ ગયા। આ થઈ મારી દુનિયા। હવે પેપર સેટરની દુનિયામાં તમારી પાસે કયો આંકડો છે? કોસ્ટ પ્રાઇસ એને ક્યાંય આપી નથી, લોસ તમારે શોધવાનો છે તો સેલિંગ પ્રાઇસ આપી છે। સેલિંગ પ્રાઇસ કેટલી લખું? 24 રૂપિયા લખું, કેમ કે આ લોસ છે એકંદરે છે, તો આ બધું એકંદરે એટલે અહીંયા 24 રૂપિયા આવે, હા ને 12 નો આવે યુવરાજ, કેટલા આવશે બેટા 14, 2 પાઇપનો ધંધો કર્યો છે, ડન છે, તો 24। હવે શોધવાનું છે ખોટના રૂપિયા, એટલે અહીંયા આવશે। ચલો તો આનો આ શું છે, તો આનો ચોથો ભાગ 1 રૂપિયાનો લોસ જશે, તો શું જવાબ આવે 1 રૂપિયાની ખોટ। આ દાખલાને આપણે ટેગ આપશું, ખૂબ જ સરસ। આમ તો સુપર ક્લાસ 3 કે જીપીએસસી માં પૂછશે, ક્લાસ 3 માં નહીં પૂછે, ડન છે। ચલો નહીં પૂછે